આ તરફ સરદાર સરોવર ડેમની સપાટી ફરી વધી ગઈ છે। નર્મદા ડેમની સપાટી 134.55 મીટરે પહોંચી છે। ડેમના 15 દરવાજા 2.25 મીટર ખોલાયા છે। નર્મદા નદીમાં 2,13,000 ક્યુસેક પાણી છોડાયું છે। નર્મદા કાંઠાના 42 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। તો પાણી હજી પણ છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં જે વરસાદ થયો છે, સિસ્ટમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને ધમરોળી રહી છે, તેના કારણે સતત પાણીના લેવલમાં વધારો થઈ રહ્યો છે। હાલમાં 134.55 મીટર સરદાર સરોવરની સપાટી છે। રાજ્યમાં હજુ પણ વરસાદ ગયો નથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। આજથી જ હવામાનમાં પલટો જોવા મળશે। તારીખ 5 થી 7 ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતમાં ભારે આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે તેવું તેમનું કહેવું છે। તેમનું કહેવું છે કે વરસાદ હજી નથી ગયો, હજી 2 દિવસ રોકાવાનું છે। 5, 6 અને 7 તારીખે મધ્ય ગુજરાતનો વારો પડી જવાનો છે। ભારે વરસાદ ફરી એક વખત જોવા મળશે। અમદાવાદ, વડોદરા સહિતના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ જોવા મળી શકે છે। હમણાં લગભગ આજથી જ હવામાનમાં પલટો આવશે, કારણ કે તારીખ 4-5માં લો પ્રેશર બની રહ્યું છે અને આ હવામાન લગભગ તારીખ 5, 6 અને 7 સુધીમાં સપ્ટેમ્બરમાં ચાલશે। ત્યાર પછી પણ 8, 9, 10માં પણ ચાલ્યા કરશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 7, 8માં એક સિસ્ટમ બની રહી છે મજબૂત, અને આ સિસ્ટમ તારીખ 9, 10 કે 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે। અને આ ડીપ ડિપ્રેશન આગળ વધતા પૂર્વ ભારત તરફ થઈને રિકવર થઈને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય। એટલે તારીખ 10, 11, 12 અને 12 પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે। દરિયામાં ભારે પવન ફૂંકાશે। 17 અને 16 પણ દરિયામાં ઉથલપાથલ જોવા મળશે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે। નવરાત્રી સુધી વરસાદી માહોલ જોવા મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે। જો તારીખ 16-17 ઓક્ટોબરે શ્યામ રંગના વાદળોમાં ચંદ્ર દેખાય તો લગભગ સમુદ્રમાં ભારે ઉથલપાથલ જોવા મળે। એટલે આ વરસાદની સિસ્ટમ જે છે તે આજથી જ હવામાનમાં પલટો આવશે અને ઓક્ટોબર માસમાં પણ તારીખ 20 કે 22 ઓક્ટોબર સુધીમાં પાછળમાં કંઈક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। તો ઉત્તર ગુજરાત માટે પણ મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે। મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ખતરો છે। અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। 7 અને 8 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે। વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે। હજુ મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે। એટલે આ ભાગોમાં લગભગ 2 ઇંચ કે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેતા કોઈ નાની નદીઓમાં એની સ્થિતિમાં પાણી આવી શકે, પણ કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદ ગયો નથી। સાણંદ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે। ભારે વરસાદના પગલે ખેતરો જળમગ્ન થઈ ગયા છે। કુંડલ, મલાસના અને રેથલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ખેતરમાં વાવેલો ડાંગરનો પાક પણ વરસાદમાં ધોવાઈ ગયો છે। ખેતરોમાં બનાવેલી ઓરડી અને બોરવેલ પણ પાણીમાં ગરકાવ છે। પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકો પરેશાન છે। પાક ધોવાતા ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સમગ્ર પંથકમાં પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં જઈ ન શકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। હાલ સાણંદ નળ સરોવર રોડ પણ જળમગ્ન થયો છે। ભારે વરસાદના કારણે સાણંદ તાલુકાના ખેતરો જે છે તે પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રેથળ અને મલાસણ ગામના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં જાણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। મહેજ વાત એ પણ છે કે પાણીના જે બોરવેલ જે છે તે પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। એક ઠેકાણે નહીં પરંતુ આવું અનેક ઠેકાણે જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે પાણીના બોરવેલ હોય, ખેડૂતોની ખેતરમાં ઝૂંપડી હોય તે પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે લાગી રહ્યું છે। જાણે
સમગ્ર ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લાઇટના થાંભલા પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. મહત્વનું એ છે કે વરસાદ થયો હતો, ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું, પરંતુ આમાં ડાંગર જ દેખાતી ના હોય તે પ્રકારે લાગી રહ્યું છે. એટલે કે ડાંગરો પણ અંદર ધોવાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સાણંદ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે. કેમેરા નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ. રાજ્યમાં 108% વરસાદ થઈ ચૂક્યો છે. તમામ ઝોનમાં 100% વરસાદ નોંધાયો છે. 25 ઓગસ્ટ બાદ પડેલો વરસાદ 30% હતો. 6 દિવસમાં વરસાદને કારણે 49 લોકોના મોત થયા. કેન્દ્રની ટીમ ગુજરાત આવી સર્વે કરશે. ગુજરાત રાજ્યમાં અત્યારે 108%થી પણ વધારે વરસાદ થઈ ગઈ છે, જે ઓન એવરેજ 30 યર્સના એવરેજ છે એ પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો આપણે મોર દેન 100% છે. અને તમામ રીઝન્સ કચ્છ, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર, સેન્ટ્રલ, સાઉથ એ તમામ રીઝન્સમાં પણ 100%થી વધારે વરસાદ થઈ ગઈ છે. આ તરફ વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે અતિ પ્રભાવિત વિસ્તાર માટે સરકારે સહાય આપી છે. 14 જિલ્લાના 1,69,000 લોકોને મળી છે સહાય. 16,95,000 લોકોને 8 કરોડથી વધુની કેશડોલ ચૂકવાઈ છે. 50,111 પરિવારને 20.07 કરોડની સહાય આપી છે. 22 મૃતકોના પરિવારજનોને 88 લાખની સહાય. એનડીઆરએફની 17 તથા એસડીઆરએફની 27 ટીમ કાર્યરત. 14 જિલ્લાઓ સૌથી વધારે અફેક્ટેડ હતા અને એ 14 જિલ્લાઓમાં 16,95,000 લોકોને અત્યાર સુધીમાં 8 કરોડથી પણ વધારે કેશ ડોઝનું ચૂકવણું થયું છે. એ કેશ ડોઝનું ચૂકવણું એના માટે હોય છે કે જ્યાં વધારે પાણી ભરી જાય તો લોકોને તાત્કાલિક સહાય માટે 5,000 રૂપિયા કેશથી અથવા ડીબીટી ઓનલાઈનથી પેમેન્ટ આપણે કરીએ છીએ. જે ઘર વખરી અને કપડા સહાય છે એ 50,111 કુટુંબોને હજી સુધી 30 તારીખ દરમિયાન જેટલી કામગીરી થઈ છે એમાં એમને સર્વે કરવામાં આવ્યું છે અને એના હાઉસ હોલ્ડ ખર્ચા માટે અને યુટેન્સિલ્સ માટે, કપડાં માટે 20 કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું થઈ ગયું છે. જે માનવ મૃત્યુ છે એમાં 88 લાખ રૂપિયાનું ચૂકવણું તમામ જિલ્લા કલેક્ટરોએ જે તે જિલ્લામાં થયું છે ત્યાં કરી દીધું છે અને અત્યાર સુધીમાં 22 લોકોની માનવ મૃત્યુને ચૂકવણું થઈ ગયું છે. ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરનો ખતરો જોવા મળી રહ્યો છે. વન વિભાગની ટીમે 3 મગર અને 1 અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. વન વિભાગની ટીમે આમોદના નાળિયેર ગામ ખાતેથી લગભગ 15 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. આ તરફ 32 તળાવ, વાડિયા અને મંજલુવાસણા ગામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે મગરનું આરોગ્ય પરીક્ષણ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. 32 તળાવમાં એક મગર આવેલો છે જેનું રેસ્ક્યુ સ્ટાફે કરી ત્યારબાદ તેઓને અન્ય બાતમી મળતા વાસણા ગામ ખાતે જ ગયેલ, ત્યાં પણ એક મગરનું રેસ્ક્યુ કરેલ. ત્યારબાદ વાડિયા ગામ ખાતે એક નાનું મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરેલ. એ 3 મગરને અત્રેની રેન્જ કચેરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટથી સમાચાર. પાણી ભરાવા મુદ્દે અનોખો વિરોધ. ઢોલ નગારા સાથે સ્થાનિકોએ કર્યો વિરોધ. અંબિકા ટાઉનશીપના સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન. વરસાદ રહી ગયા બાદ પણ પાણી નથી ઓસર્યા. સ્થાનિકોએ રસ્તાને તળાવ બનાવી લોકાર્પણ કર્યું. દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, થાળી વગાડી અને બહેરા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અનોખો વિરોધ પ્રદર્શન તે માટે કારણ કે અનોખી રીતે પાણી અહીંયા ભરાયેલા જ જોવા મળી રહ્યા છે. સ્થાનિકોએ રસ્તાને તળાવ બનાવી લોકાર્પણ કરવું પડ્યું કારણ કે પરિસ્થિતિ પણ એ જ છે કે તળાવ આમ મળતું નથી, પરંતુ રસ્તો એટલો સરસ બનાવ્યો છે તંત્ર તરફથી કે તળાવ બની જાય છે. રાજકોટ શહેરમાં જે છે એ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં અત્યારે અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે છે ઢોલ વગાડીને અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે છે એ સ્થાનિક જે છે એ ઢોલી એના દ્વારા ઢોલ વગાડવામાં આવી રહ્યો છે. સ્થાનિક જે વ્યક્તિઓ છે, મહિલાઓ છે, તેઓ પણ જે થાળી વેલણ વગાડીને વિરોધ કરી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા કેટલાક બહેનો છે. બેન, તમે અત્યારે વિરોધ કરી રહ્યા છો, શું વિરોધ? અમારે ફૂલ પાણી, અડધો ઇંચ વરસાદ પડે ને તો પાણી ભરાઈ જાય છે અને જીવ જંતુથી બહુ ડર લાગે. છોકરાઓને તેડવા જવા, મૂકવા જવા અને ગાડી લઈને જાય તો પડવાની પણ બીક લાગે છે. ખાસ કરીને જે છે અહીંયા તળાવ જેવું વાતાવરણ છે, શું કહેશો? તળાવ જેવું અડધો ઇંચ પડે તો તળાવ જેવું પાણી આવી જાય છે, ભરાઈ જાય છે અને પાણી જતું જ નથી.
ખાસ કરીને તમે અત્યારે તમારા દ્વારા ઢોલ નગારા વગાડવામાં આવ્યા છે, શા માટે ઢોલ નગારા વગાડે છે? ઢોલ નગારા અમારે આ વિસ્તારમાં એક તળાવનું લોકાર્પણનો કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ, તેના દ્વારા અમે આરએમસી નો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. ખાસ કરીને જે છે અત્યારે શું પ્રશ્ન છે તમારા? અરે અત્યારે પ્રશ્નમાં તો એવું છે કે જીવરાજ પાર્ક જેવા પોસ્ટ વિસ્તારનું ભવ્યાતિ ભવ્ય લોકાર્પણ તળાવનું થઈ રહ્યું છે અને ઈ તળાવ પણ કેવું અનોખું તળાવ, જાહેર રસ્તા ઉપર, જાહેર રોડ ઉપર કે સ્થાનિક પબ્લિકને આવવા જવામાં ગટરના પાણીમાંથી ખુલ્લા પાણીમાં ચાલવું પડે, ઈ કાંઈ પોસ્ટ વિસ્તારને લાયક વિસ્તાર છે અમારો? એ અમને બેનના હાથમાં થાળી વેલણ છે. બેન, થાળી છે તમારા હાથમાં, તમે એ કહી શકાય કે કઈ રીતના તમે આ વગાડીનો વિરોધ કરી રહ્યા છો? શું તમારો અહીંયા પાણી એટલું ભરેલું છે, અડધો ઇંચ વરસાદ ન થાય ને તો અહીંયા નીચે પાણી ભરાઈ જાય છે. હવે છોકરાઓને સ્કૂલે તેડવા મૂકવા જવા તો કેવી રીતના જવા, અને જીવજંતુ અહીંથી સામેથી પ્લોટમાંથી આવે છે. ખાસ કરીને જે છે અત્યારે તમારા દ્વારા અહીંયા એક ઝંડો પણ ખોલવામાં આવી રહ્યો છે. શેનો ઝંડો છે, શું છે આખો? અમે અમારા કોર્પોરેટરનો વિરોધ કરી રહ્યા છીએ, જે અમારા 4 વર્ષના સમયગાળા દરમિયાન એક પણ વાર દેખાણા નથી. અને આ વાત કરવામાં આવતા અહીંયા અત્યારે જે છે ઊંધો જે છે એ ધ્વજ બતાડવામાં આવી રહ્યો છે, ઊંધો ઝંડો જે છે એ બતાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ આક્રોશ છે, અને આક્રોશનું કારણ છે તે જે છે આ વિસ્તારમાં જે રીતના આ મુખ્ય રસ્તાઓ છે તે ક્યાંક ને ક્યાંક નદી બની ગયા છે, અને એમના કારણે સ્થાનિક લોકો છે તે પણ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ વિસ્તારમાં જે છે માત્ર અડધા ઇંચ વરસાદમાં આ વિસ્તારનો જે રસ્તાઓ છે તે તળાવ બની જતા હોવાનો પણ આક્ષેપ છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વડોદરામાં ભારે વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ થયું છે. માત્ર 1.5 થી 2 મહિના પહેલા બનાવેલા રસ્તા પર મસમોટા ઊંડા ખાડા પડી ગયા છે. વાયલી વિસ્તારમાં જાણે ખાડામાં રોડ હોય તેવું લાગી રહ્યું છે. વાહન ચાલકો પોતાના જીવના જોખમે રસ્તા પસાર કરી રહ્યા છે. વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. વાહન ચાલકોનું કહેવું છે કે એક જ વરસાદમાં રોડ તૂટી જાય છે, હાથ પગ તૂટી જાય તેવા ઊંડા ખાડા છે. અમે નવું કાર્ય કરીએ, રોડ બનાવીએ કે કંઈ પણ કરીએ તો લગભગ રોજના કેટલા બધા ઓવરલોડેડ ડમ્પર આવે છે બિલ્ડરોના, અને એના લીધે અમારું જે કોઈ કામ છે એ બેકાર થઈ જાય છે. એટલે કે અમને પરફોર્મન્સ લોકો નથી દેખાતું. જે કામ રોડ તો સરસ જ બનેલો, 1.5-2 મહિના પહેલા રોડ બનેલો, આ જે એક પરિસ્થિતિ નિર્માણ થયું છે એ બિલ્ડરના કારણે થયું છે. વરસાદ પડે તો તરત જ રોડ તૂટી જાય છે, એટલે રોડને કાંઈક રીસર્ફેસ કરીને અથવા તો ફરીથી કામ કરાવવાની જરૂર લાગે છે. માણસો માટે બહુ જોખમી થઈ ગયું છે. સરકારે બહુ ગંભીરતાથી આ વિષયને લેવાની જરૂર છે, કારણ કે લોકોના જાન સાથે સીધી સંકળાયેલી બાબત છે. કોર્પોરેશનને શું છે કે પૈસા કયા આગળ મળે છે એ કામ કરે છે. એમને આવા રોડમાં જે રિપેરિંગ કરવાનું છે ને ફાયદો ના થાય એટલે એમને એ લોકો બહુ ધ્યાન નથી આપતા. એ લોકો છોકરું પડી જાય તો હાથ પગ ભાગી જાય, એવા ખાડા છે ઊંડા ઊંડા. આ રોડ તો જો તમે રોડ પરથી નીકળાય પોઝિશન રોડ જ નથી દેખાતો, લોકો સાઈડમાંથી જાય છે. રસ્તો સાઈડમાં છે, એમાંથી લોકો આવે છે. ખાડા છે, મોટા મોટા ખાડા છે. તો વડોદરાના ભાયલી વિસ્તારમાં જાણે રોડનું અસ્તિત્વ જ ન હોય તેવું લાગી રહ્યું છે. રોડ રાહદારીઓ માટે જોખમી બની ગયો છે. સામાન્ય રીતે જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે સરકારનો નિયમ છે કે રસ્તા પરથી ખાડા દૂર કરવામાં આવે, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં એવો વહીવટ ચાલી રહ્યો છે કે ચોમાસાની ઋતુમાં ખાડા તો દૂરની વાત રહી, આખા રસ્તા જ ગાયબ થઈ જાય છે. એનો જ આ પુરાવો જે છે અમે તમને બતાવવા જઈ રહ્યા છે. ભાયલી વિસ્તાર અત્યંત પોઝ વિસ્તાર કહેવાય છે, અને આ પોઝ વિસ્તારમાં રહેતા લોકોની કેવા પ્રકારની દશા છે તે આ રસ્તો જે છે તે તમને કહી બતાવશે. આ રસ્તો એ હદે ખરાબ થઈ ગયો છે કે એના માટે કે કહેવા માટે કોઈ શબ્દો નથી. વાહન ચાલકો જે છે તે કઈ હદે હાલાકી વેઠી રહ્યા છે તેનો અંદાજો જે છે તે તમને ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈને લાગી જશે. ઉલ્લેખનીય બાબત છે કે આ રસ્તો જે છે તે વારંવાર બનાવવામાં આવે છે, અને વારંવાર આ જ પ્રકારની દશા જે છે થઈ જાય છે. પાલિકાનું ભલે કંઈ જતું હોય કે ન જતું હોય, પરંતુ નાગરિકોનો જીવ ચોક્કસથી આ રસ્તાના કારણે જતો રહેશે એ વાત નિશ્ચિત છે. કારણ કે લોકો જે છે પોતાના જોખમે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. કે આ ખાડો છે કે આ રસ્તો છે તેનો કોઈ પણ જાતનો અંદાજો જે છે તે આવતો નથી. ખરાબ રસ્તાની બિલકુલ બાજુમાં તમે જે રસ્તો જોઈ રહ્યા છો એ રસ્તો જે છે તે આ વાહન ચાલકો છે તેઓ મજબૂરીના માર્યા ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે રસ્તા પરથી પસાર થઈ શકાય તેવા પ્રકારની પરિસ્થિતિ નથી. એટલે ટૂંકમાં કહીએ તો જે સ્થાનિક કોર્પોરેટર છે તેઓ કહી રહ્યા છે કે જે બિલ્ડર છે, બિલ્ડરના પાપે આ જે રોડ છે તેનું ધોવાણ થયું છે.
સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કોર્પોરેશન કે કોર્પોરેટર અમારું સાંભળવા તૈયાર નથી, ત્યારે અત્યારે બાય બાય ચાની જેવો ઘાટ જે છે તે સર્જાયો છે. પાલિકા ભલે ગમે તેવો વહીવટ કરે, પરંતુ છેલ્લે વેઠવાનો વારો તો સામાન્ય નાગરિકો જ આવતો હોય છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. નડિયાદ શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ધારાસભ્ય એક્શન મોડમાં છે. ધારાસભ્ય પંકજ દેસાઈએ દુકાનો નીચે રહેલા કાંસ સાફ કરવા સૂચનો કર્યા. નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત ટીમ ઘટના સ્થળે દોડી આવી.